कि जब से सुना है जिंदगी मौत का नाम है, तब से मैं सिर पे कफन बांधकर वो कातिल को ढूंढता हूँ कि वो कहाँ है। કુંભનો અર્થ થાય છે ઘડો। દેવતાઓના 12 દિવસ એટલે મનુષ્યના 12 વર્ષ। એટલા માટે દર 12 વર્ષે મહાકુંભનું આયોજન કરવામાં આવે છે। દરેક સાધકે આ શરીરમાં રથી બનવું જોઈએ, માલિક બનવું જોઈએ અને ઇન્દ્રિયો, મન વગેરે છે એના નોકર થઈને રહે તો જ એ અમરત્વની પ્રાપ્તિ થાય છે। ન અમૃતમ ઇતિ અમૃતમ, જે ક્યારે મરતું નથી એનું નામ અમૃત છે। તો અમૃત કુંભ છે, તો એ અમૃત કુંભનું જે પાન કરે એ ક્યારેય એનું મૃત્યુ નથી। તમે દુનિયામાં ગમે એટલા ફરો, પરંતુ અંતરયાત્રા દ્વારા જે મૂલાધાર તત્વ સુધી, મૂલાધાર ચક્ર સુધી તમારી યાત્રા ન થાય અને એ એનર્જી પાવર દ્વારા તમે સહસ્ત્ર દ્વારની યાત્રા ન કરી શકો, ત્યાં સુધી એ અમૃતની પ્રાપ્તિ થતી નથી, અથવા તો મૃત્યુથી પર કોઈ થઈ નથી શકતું। રથી એટલે માલિક, એ જ્યાં સુધી સારથીને કહે નહીં ત્યાં સુધી એ સારથી ગાડી રથ ચલાવતો નથી। ઓમ નમો નારાયણ। મિત્રો, 2025 મહાકુંભ પ્રયાગ ખાતે ગઈકાલે જૂના અખાડાની પેશવાઈ નીકળી। આમ તો મહાકુંભનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે આવો મહાકુંભનું મહાત્મ્ય જાણીએ। સમુદ્ર મંથનની કથા શ્રીમદ ભાગવત મહાપુરાણમાં આવે છે। દેવતાઓ અને દાનવો વચ્ચે જ્યારે યુદ્ધ થયું ત્યારે સમુદ્ર મંથન કરતી વખતે 14 રત્નો નીકળ્યા, એમાં અમૃત કુંભ નીકળ્યો અને એ અમૃત કુંભ એ પાતાળમાં વાસુકી દેવને ત્યાં સુરક્ષિત રાખવામાં આવ્યો દાનવો દ્વારા। ત્યારે દેવતાઓએ ગરુડને મોકલ્યા છે અને એ કુંભ લઈને ગરુડજી આવે છે, ત્યારે પણ એ કુંભ લેવા માટે દેવતાઓને, દાનવોને 12 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું હતું। અને એ સ્મૃતિમાં દર 12 વર્ષે આ મહાકુંભનું આયોજન આપણા સનાતન ધર્મમાં થાય છે। દેવતાઓના 12 દિવસ એટલે મનુષ્યના 12 વર્ષ। એટલા માટે દર 12 વર્ષે મહાકુંભનું આયોજન કરવામાં આવે છે। મિત્રો, આ કથા આપણા શાસ્ત્રોમાં રહેલી છે, પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ જો જોઈએ તો આપણું આ શરીર છે એ પણ કુંભ છે। કુંભનો અર્થ થાય છે ઘડો। તો 24 તત્વનું બનેલું આપણું શરીર એ પણ કુંભ છે। એમાં એક અમૃત તત્વ રહેલું છે, જે સાધકો એ અમૃતની પ્રાપ્તિ કરી શકે એ અમર બની જતા હોય છે। એટલે વાસ્તવિક દ્રષ્ટિએ જોઈએ તો આ અમરત્વની ખોજ માટેની કથા છે। અને કુંભ વાસુકી દેવને ત્યાં પડ્યો તો એ કથા છે, એનું રહસ્ય એ છે કે આપણા શરીરમાં જે મૂલાધાર ચક્ર છે, કુંડલીની શક્તિ જેને કહીએ છીએ, જેને એનર્જીક પાવર કહેવાય, જેને સરપંચ પાવર કહી શકાય, ત્યાં હંમેશા અમૃત કુંભ રહેલું છે। તો સાધક જ્યારે પોતાની સાધના દ્વારા એ ધ્યાનમાં ઉતરે ત્યારે એને જરૂર એ અમરત્વની પ્રાપ્તિ થતી હોય છે। પણ આપણે સનાતનીઓએ એક કોન્સેપ્ટ હંમેશા મગજમાંથી કાઢવો જોઈએ કે અમૃત એટલે લિક્વિડનો અર્થ નથી, અમૃતનો અર્થ છે અમરત્વ, ઇમ્પેરિશેબલ, જે ક્યારે મરતું નથી એવું તત્વ, એની પ્રાપ્તિ દરેક સાધકે કરવી જોઈએ। અને એટલા માટે આપણે ત્યાં એમ કીધું છે શાસ્ત્રોમાં કે અમૃતસ્ય વૈ પુત્રાહ મૃત્યોર્મા અમૃતમ ગમય, આવી જે પ્રાર્થના કરવામાં આવી છે। અને ગીતામાં પણ કૃષ્ણ એ અમૃતની વાત કરે છે કે નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવકઃ ન ચૈનમ ક્લેદયંત્યાપો ન શોષયતિ મારુતઃ, કે આપણો આ અમર આત્મા કેવો છે કે મમે વાંશુ જીવલોકે જીવભૂત સનાતનઃ। જો આ અમરત્વની વાતો આપણા શાસ્ત્રોમાં કરેલી છે, તો આ અમરત્વની પ્રાપ્તિ કરવા માટે મારી દ્રષ્ટિએ 3 પ્રકારના સાધકો છે। એક કે ઇન્દ્રિયોનું દમન કરે, શરીરને સૂકવી નાખે। બીજો કે ઇન્દ્રિયોનું છેદન કરે, એક દમન કરે, બીજો છેદન કરે। અને ત્રીજો સાધક છે જે વિવેકી છે, એ ઇન્દ્રિયોનો સદુપયોગ કરીને અમરત્વની પ્રાપ્તિ કરે છે। યાદ રાખજો મિત્રો,
કે ગીતામાં કૃષ્ણે કીધું છે કે વાસનાનું મૂળ છે એ કારણ શરીરમાં પડેલું છે, ઈચ્છાઓનું મૂળ એ કારણ શરીરમાં છે. તો જ્યાં સુધી ઈચ્છા એ નિર્મૂલન નહીં થાય ત્યાં સુધી તમે ઇન્દ્રિયોનું ગમે એટલું દમન કરો કે ગમે એટલી ઇન્દ્રિયોનું છેદન કરો તો પણ એ વાસનાના બીજ ક્યારેય નિર્મૂલન નથી થતા. એટલા માટે ગમે તેવો સાધક, જેમ ચ્યવન ઋષિ હતા, હજારો વર્ષ સુધી સાધના કરીને છતાં શરિયાથી રાજાની કુંવરીને જોઈ અને એને લગ્ન કરવાની ઈચ્છા થઈ. તો આવી વાસનાઓ એક કારણ શરીરમાં પડેલી છે. એટલે કૃષ્ણ કહે છે કે વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. કે વિષયોનો યોગ નહીં હોય ત્યારે સાધક બહુ સારો લાગે બહારથી, પરંતુ એ એક પ્રકારનો પાખંડ છે. વિષયોનો યોગ જેવો થશે એટલે વિકારો દરેક સાધકની અંદર આવે છે. એટલા માટે ઉપનિષદમાં જે 2 ઉપાયો બતાવ્યા છે કે આ અમૃતની પ્રાપ્તિ કરવી હોય તો કઈ રીતે થાય, ત્યારે કીધું છે કે ઇન્દ્રિયેભ્યઃ પરાહિ અર્થા અર્થેભ્યશ્ચ પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિઃ બુદ્ધિરાત્મા મહાન પરઃ મહતઃ પરમ અવ્યક્તમ અવ્યક્તાત પુરુષઃ પરઃ પુરુષાન્ન પરં કિંચિત સા કાષ્ઠા સા પરાગતિઃ. જ્યાં સુધી તમે ભીતરની ઇન્દ્રિયોના માલિક ન બનો, મનના માલિક ના બનો, ત્યાં સુધી તમે આ અમૃતની પ્રાપ્તિ ન કરી શકો. બિયોન્ડ ધી માઇન્ડની સ્થિતિ ન પ્રાપ્તિ કરી શકો ત્યાં સુધી આ અમૃતની પ્રાપ્તિ નથી થતી. કારણ કે આપણે પદાર્થોથી પરમ તત્વ સુધીની યાત્રા કરવાની છે. જો પરમાત્માનો બોધ અને નિજ સ્વરૂપનો બોધ નહીં હોય તો આ ઇન્દ્રિયો હંમેશા દરેક સાધક ઉપર સવાર થાય, મન દરેક સાધક ઉપર સવાર થાય છે. એટલા માટે જ્યાં સુધી પોતાનો પરિચય ના હોય ત્યાં સુધી ઇન્દ્રિયો એ માલિક થઈને ફરે છે. એટલે અમૃત સુધી અમરત્વની યાત્રા કરવા દેતું નથી. અને બીજો ઉપાય બતાવ્યો છે કે આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવ ચ બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ મનઃ પ્રગ્રહવાન નરઃ ઇન્દ્રિયાણી હ્યાનાહુ વિષયામ સ્તેષુ ગોચરાઃ. અર્થાત આ શરીર છે આપણો રથ છે અને આ ઇન્દ્રિયો છે ઘોડા છે, મન છે લગામ છે, બુદ્ધિ છે એ સારથી છે, જીવ છે એ રથી છે. તો જ્યાં સુધી રથી એટલે માલિક એ જ્યાં સુધી સારથીને કહે નહીં ત્યાં સુધી એ સારથી ગાડી રથ ચલાવતો નથી. અથવા તો રથીના ઈચ્છાનુસાર એ રથી જો ગાડી રથ ચલાવે તો ગંતવ્ય સ્થાન સુધી જઈ શકે. અને જો રથી પાવર વગરનો હોય તો સારથી એ રથને ગમે ત્યાં લઈ જઈ શકે છે. એટલા માટે દરેક સાધકે આ શરીરમાં રથી બનવું જોઈએ, માલિક બનવું જોઈએ અને ઇન્દ્રિયો, મન વગેરે છે એના નોકર થઈને રહે તો જ એ અમરત્વની પ્રાપ્તિ થાય છે. અને બીજું કે આપણે ત્યાં એક સનાતન સિદ્ધાંત રહ્યો છે, ન અમૃતમ ઇતિ અમૃતમ, જે ક્યારે મરતું નથી એનું નામ અમૃત છે. તો અમૃત કુંભ છે, તો એ અમૃત કુંભનું જે પાન કરે એ ક્યારેય એનું મૃત્યુ નથી. બાકી આ જગતમાં તમે જુઓ તો પેરિશેબલ ને ઇમ્પેરિશેબલ. ઇમ્પેરિશેબલ એટલે શાશ્વત, પેરિશેબલ એટલે નાશવંત. આ દુનિયામાં જીવ અને શિવ આ 2 તત્વો સિવાય બંને એ તત્વો છે, બંને તત્વો એ ઇમ્પેરિશેબલ છે, બાકી બધા પેરિશેબલ એટલે નાશવંત છે. એટલે શાશ્વત અને નાશવંત અને મૃત અને અમૃત આ 2 તત્વોની ચર્ચામાં કરી છે. તો ગીતા એમ કહે છે કે જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ, કે જે જન્મે એનું મૃત્યુ છે ને જેનું મૃત્યુ છે એનો પુનર્જન્મ છે. તો આ શરીર છે નાશવંત છે અને બાકી બધી જ વસ્તુઓ છે પરિવર્તનશીલ છે. એટલા માટે હેરાક્લતુ એમ કહેતા કે जिस नदी में आप एक क्षण में उतरोगे वही नदी में दूसरी क्षण में नहीं उतर सकते, क्योंकि तब दूसरी क्षण में तो मेरा शरीर, पानी का प्रवाह और आजू बाजू के सब वातावरण बदल जाते हैं. आटलू બધું પરિવર્તનशील जगत है. आर्किमिडीज स्वयं कहतो कि अगर दुनिया में मुझे कोई स्थिर बिंदु मिल जाए तो मैं पूरी दुनिया को हिला दूंगा. ત્યારે સ્વામી રામતીર્થે એમ કીધું, अपने निज स्वरूप के सिवाय, अपने अमृत स्वरूप के सिवाय दुनिया में कोई स्थिर बिंदु है ही नहीं. અને એટલા માટે
આવો દરેક સાધકો એક ધ્યાન દ્વારા અંતરયાત્રા કરીએ અને આપણે અમૃત કુંભની પ્રાપ્તિ આપણા અંદર જ કરી શકીએ. અને એટલા માટે એનો સૌથી સુગમ ઉપાય છે અંતરયાત્રા. હરિભાઈ કોઠારી એમ કહેતા કે છો દેશ વિદેશે ઘૂમી વળે કે અવકાશે તું અટકે ના, ભીતરના મસ્ત પ્રદેશે પલભર થોભ, નહીતર હે મુસાફિર તું થાકી જઈશ. રશિયન યુરો ગાગરીન જ્યારે અવકાશ યાત્રી હતો, એને આકાશમાં પ્લેન ઉડાડ્યું, ઈશ્વરની શોધ કરવા માટે ગયો હતો, ક્યાંય ઈશ્વર ન મળ્યા અને પાછો આવ્યો. રશિયન વાસીઓએ પૂછ્યું કે તમે ઈશ્વર જોયો? અને ત્યારે એણે એક જ સ્ટેટમેન્ટ આપ્યું, નો વેર ઇઝ ગોડ. આજે પણ રશિયામાં એ સૂત્ર લખેલું છે ને મ્યુઝિયમમાં. તો તમે દુનિયામાં ગમે એટલા ફરો, પરંતુ અંતરયાત્રા દ્વારા જે મૂલાધાર તત્વ સુધી, મૂલાધાર ચક્ર સુધી તમારી યાત્રા ન થાય અને એ એનર્જી પાવર દ્વારા તમે સહસ્ત્ર દ્વારની યાત્રા ન કરી શકો, ત્યાં સુધી એ અમૃતની પ્રાપ્તિ થતી નથી, અથવા તો મૃત્યુથી પર કોઈ થઈ નથી શકતું. અને જે આ અમૃતત્વની યાત્રા કરે છે એ હંમેશા નિર્ભય પદને પામે છે. એમ કબીર સાહેબ કહે છે કે મરને સે સબ જગ ડરા, મેરે મન આનંદ, કબ મરી હો કબ ભેટી હો પૂરન પરમાનંદ. અને સ્વામી રામતીર્થ એમ કહેતા કે જબ સે સુના હૈ જિંદગી મોત કા નામ હૈ, तब से मैं सिर पे कफन बांध कर वो कातिल को ढूंढता हूँ कि वो कहाँ है. तो આવી નિર્ભયતા એ અમૃત કુંભની કથા દ્વારા આપણને આધ્યાત્મિક સેન્સમાં મળે છે. અને બાકી તો દુનિયામાં જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી મૃત્યુનો ભય છે, અને જ્યાં અજ્ઞાન નાશ પામે છે એટલે દરેક સાધકે અભયત્વની પ્રાપ્તિ કરી શકે છે. એટલે ગીતામાં એમ કહે છે કે અજ્ઞાનેના વૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવઃ. અજ્ઞાન રૂપી આવરણ છે ત્યાં સુધી આ જન્મ મરણનો ચક્રાવો છે, પરંતુ કારણ શરીરમાં રહેલું અજ્ઞાન, વાસના, ઈચ્છા એ બધી નાશ પામે એટલે દરેક સાધકને એ ભીતર જ અમૃત કુંભની પ્રાપ્તિ થાય છે. તો આવો 2025નો મહાકુંભ એ મને તમને અમરત્વ કહેતા મૃત્યુથી પરની યાત્રા અંતરયાત્રા દ્વારા અર્થાત ધ્યાન દ્વારા મને તમને એ શીખવાડે છે. આપણી સનાતન ધર્મની બધી કથાઓ એ પ્રતિકાત્મક રહી છે, પરંતુ એનું અધ્યાત્મ રહસ્ય ખૂબ ઊંડું છુપાયેલું છે. દેવતાઓ અને દાનવો, સદગુણો અને દુર્ગુણો આપણી અંદર જ રહેલા છે. દાનવ અને દેવ બંને અંદર જ રહેલા છે, અને એની અંદર એ આપણે વાસુકી પાતાળ લોકમાં એટલે જે આપણો મૂલાધાર ચક્ર છે ત્યાં એ એનર્જીક પાવર પડેલો છે. અમરત્વ એટલે શાશ્વત તત્વ, એની ખોજ માટેની યાત્રા આપણા સદગુણો દ્વારા કરવાની છે. જ્યાં સુધી એ સદગુણો આપણે ડેવલપ નહીં કરી શકીએ ત્યાં સુધી હંમેશા દુર્ગુણો એ અમરત્વને પોતાના તરફ ખેંચી જાય છે. એટલા માટે જેમ શાસ્ત્રોમાં કીધું છે કે ધૃતિ ક્ષમા દમો સેમ શૌચમિન્દ્રિય નિગ્રહ ધીર વિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણમ. તો આવા સદગુણો ડેવલપ કરીએ, દેવતાઓને ડેવલપ કરીએ તો એ અમૃત કહેતા શાશ્વત તત્વની પ્રાપ્તિ થાય છે. અને ન ચ પુનરાવર્તતે એ જે ગીતામાં નિર્ભય પદની વાત કરી છે એ નિર્ભય પદની પ્રાપ્તિ દરેક સાધકને થાય છે. તો આ મહાકુંભની એક પ્રતિકાત્મક કથા અને આધ્યાત્મિક કથા બંને કથાઓ એ મહાકુંભ 2025નો એના વિશે કહ્યું. તો આપણને પણ મહાકુંભ એ પ્રયાગ ક્ષેત્રમાં યોજાઈ રહ્યો છે, અને આપણા શાસ્ત્રોમાં એમ પણ કીધું છે કે પ્રયાગ છે પ્રથમમ યાગ યત્ર આયોજિત. આખી સૃષ્ટિમાં પ્રથમ યાગનું આયોજન પ્રયાગ ક્ષેત્રમાં બ્રહ્માજીએ કર્યું હતું. એટલા માટે ત્યાં પ્રયાગમાં મહાકુંભનું આયોજન થાય છે. તો આમ જુઓ તો દરેક સાધકનો નાનો મોટો યજ્ઞ તો ચાલુ જ હોય છે. તો એ પ્રયાગ ક્ષેત્ર છે એ ભગવાન રામની એ પાદારવિંદથી પંકિત થયેલી, ભગવાન બુદ્ધના પગલાઓથી એ પવિત્ર થયેલી, અને આ દેશને આઝાદી અપાવવામાં ચંદ્રશેખર આઝાદથી માંડીને ઘણા દેશભક્તોએ આ ભૂમિને મહત્વ આપ્યું છે. અને શાસ્ત્રોમાં કીધું છે કે ત્રિવેણી માધવમ સોમમ ભરદ્વાજમ ચ વાસુકીમ વંદે
અક્ષય વટમ શેષમ પ્રયાગમ તીર્થનાયકમ. તો આ 8 એ પ્રયાગ ક્ષેત્રના નાયક રહ્યા છે. અને મહાભારતમાં એમ કીધું છે પ્રયાગઃ સર્વતીર્થેભ્યઃ પ્રભવત્યધિકમ વિભો. બધાય તીર્થોમાં રાજાધિરાજ છે એટલે પ્રયાગરાજ કહેવાયું છે. અને જ્યારે રામ ભગવાન પ્રયાગ પધાર્યા ત્યારે એવું કહેવાયું માનસમાં કે સુખ સાગર રઘુવીર સુખ પાવા. પ્રયાગ ક્ષેત્રમાં જ્યાં ભગવાન રામ પધાર્યા તો પોતે પણ આનંદિત થઈ ગયા હતા. અને ચારી ધર્મો ભરા ભંડારું આવું પણ માનસમાં કીધું છે કે એવી ભૂમિ છે કે જ્યાં ચારેય ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થ પણ અપને આપ સિદ્ધ થઈ જાય છે. એવી પવિત્ર તીર્થભૂમિ પ્રયાગમાં 2025મો એ મહાકુંભ આ વખતે આખી દુનિયામાંથી સૌથી વધારે વિશ્વ રેકોર્ડ નોંધાવાનો છે. ત્યારે 45 કરોડ જેટલી પબ્લિક એ મહાકુંભ નિહાળવા આવવાની છે. તો આપણે પણ એ મહાકુંભનો લાભ લઈ અને કૃતકૃત્ય થઈએ, ધન્ય ભાગી બનીએ. આટલું કહીને વિરમું છું. ઓમ નમો નારાયણાય.